ગરદનમાં ચેતાઓની આસપાસ બળતરા સાથે સંકળાયેલ પીડાને દૂર કરવા માટે સર્વાઇકલ એપિડ્યુરલ સ્ટીરોઇડ ઇન્જેક્શન આપી શકાય છે. એપિડ્યુરલ સ્પેસ ડ્યુરાને ઘેરી લે છે. ડ્યુરા એ ચેતામૂળની આસપાસની કોથળી છે જેમાં સેરેબ્રોસ્પાઇનલ પ્રવાહી અને કરોડરજ્જુ અને ચેતા હોય છે. ગરદનમાં ચેતા ખભામાંથી અને હાથમાં વિસ્તરતા પહેલા સર્વાઇકલ એપિડ્યુરલ સ્પેસમાંથી પસાર થાય છે. આ જગ્યામાં ઇન્જેક્શન આપવાથી આ વિસ્તારમાં ચેતાને સીધી રીતે કોટ કરવા માટે દવા પહોંચાડવામાં આવે છે. સર્વાઇકલ એપિડ્યુરલ ઇન્જેક્શનનો ઉપયોગ વિવિધ પરિસ્થિતિઓના લક્ષણોની સારવાર માટે થઈ શકે છે, જે સર્વાઇકલ ચેતામૂળને બળતરા કરી શકે છે. ઉદાહરણ તરીકે, સર્વાઇકલ હર્નિએટેડ ડિસ્ક ચેતામૂળ પર ટકી શકે છે. ડીજેનરેટેડ ડિસ્ક સ્થાનિક બળતરાનું કારણ બની શકે છે. સર્વાઇકલ ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ અથવા સ્પાઇનલ સ્ટેનોસિસ ચેતા માટે જગ્યા ઘટાડી શકે છે, જેના પરિણામે બળતરા અને ચેતામાં બળતરા થાય છે. સર્વાઇકલ એપિડ્યુરલ ઇન્જેક્શન સાથે પ્રક્રિયા દર્દીને મોઢું નીચે રાખીને કરવામાં આવે છે. ઇન્જેક્શન સાઇટની ઉપર ત્વચા અને પેશીઓના એક ભાગને સ્થાનિક એનેસ્થેટિકથી ઇન્જેક્ટ કરવામાં આવે છે, જેથી તે વિસ્તાર શૂન્ય થઈ જાય. આગળ એક મોટી સોય દાખલ કરવામાં આવે છે. એક્સ-રે માર્ગદર્શન, જેને ફ્લોરોસ્કોપી કહેવાય છે, તેનો ઉપયોગ કરવામાં આવે છે જેથી પ્રેક્ટિશનર સર્વાઇકલ એપિડ્યુરલ સ્પેસમાં જતી સોયની કલ્પના કરી શકે. કોન્ટ્રાસ્ટ ડાયની સ્પેસમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે જેથી ખાતરી કરી શકાય કે સોય બળતરાગ્રસ્ત ચેતા અથવા ચેતાઓની નજીક એપિડ્યુરલ સ્પેસમાં યોગ્ય રીતે સ્થિત છે. કોર્ટિસોન સ્ટીરોઇડ સોલ્યુશન એપિડ્યુરલ સ્પેસમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે. સ્ટીરોઇડ એક બળતરા વિરોધી દવા છે. ધ્યેય સ્થાનિક બળતરાને દૂર કરવાનો છે, જે બદલામાં સંકળાયેલ ચેતા પીડાને ઘટાડશે. સર્વાઇકલ એપિડ્યુરલ ઇન્જેક્શન ઘણીવાર પૂરતી પીડા રાહત પૂરી પાડવાના ધ્યેય સાથે કરવામાં આવે છે, જેથી દર્દી પુનર્વસન કાર્યક્રમ સાથે પ્રગતિ કરી શકે.